ફેર એટલે ચખડી વિનાનું નકામું મેળામાં કે બધાયના છોકરા અત્યારે આટા મારે એમને ક્યારના સવારના છોકરાને ચખડી વિનાનું મજા ન આવે. મેળામાં તમે શું કરશો? તો આપણે આટા મારે બધે એમને બિચારા એમને કાંઈ પછી એમને ગાળામાં ખોટા હેરાન થાય છોકરાઓ થઈ જાય જલ્દી જેમ મને એમ ચાલે તો જ મેળામાં જામે. આ બધી પબ્લિક કાર ને બધા કીએ અરે રોનક તો જ આવે એમ, બાકી તો ચખડી તો મેળો જ બંધ રાખવો. અરે મેળામાં તો મને હું નાનો હતો ત્યાંથી મારી ત્યાં હવે 15 વર્ષના છોકરાઓ છે, પણ કહેવાની વાત એ છે કે જો અગર સરકારને આ ચાલુ જ કરાવો તો ચકડીની પરમિશન આપવી હતી. અગર જો પરમિશન નહોતી જ આપી તો મેળો જ કેન્સલ રાખવો હતો ને. પણ આ પહેલા વર્ષે જ એવું થયું કે મેળો ચાલુ છે પણ કેવો અડધો જાન વગરનો, અને છોકરાઓને શું કરવાનું? ભજત પાડકા બંધ છે. ચલો અહીંયા આવ્યા બધે જોયું કે ભાઈ આ ફરજિયાત ઉભા તો છે, અત્યારે ભજત પાડકા ઉભા કરી દીધા આ લોકોએ, તો મંજૂરી વગર અહીં અંદર આવવા દીધા, ચાલુ નથી કર્યા તો મંજૂરી વગર અંદર કેવી રીતે આવીને ઉભા કરી ગયા? તો ખાલી ચાલુ તો કરાવો. આવ્યા છે તો આજ બાળકોને લઈને આવીએ છીએ તો આ ફજલ પાડકા માટે તો આવીએ છીએ બરાબર છે. બાકી તો રમકડાની તો 12 માસ મળવાનું જ છે બધું સ્ટોર માંથી. આ વસ્તુ છે એના માટે જ આવીએ છીએ. અહીં આવીને નાના ભૂલકાઓ જે પોતા માટે ફજત ફાળકામાં બેસવાનું હોય તે બંધ જ છે. બધા બાળકો નિરાશ થઈને પાછા પોતાના ઘરે જાય છે. ખૂબ દર્દનીય વાત છે.